બીએસસી પ્રેઝેન્ટ્સ ઓપ્શન સ્ટ્રીટમાં આપ સૌનું સ્વાગત છે દર્શક મિત્રો. હું યોમિક આપની સાથે. ભારતીય માર્કેટ ગઈકાલના ભારે ઘટાડા બાદ આજે સારા એવા શોર્ટ કવરિંગના મૂડમાં છે, પરંતુ શોર્ટ કવરિંગમાં આગળ શું રણનીતિ અપનાવી એ આપણે જાણીએ. તો આપણી સાથે ધ હેજ ક્લબથી દેવજ્ઞ સર આપણી સાથે જોડાયેલા છે. દેવજ્ઞ સર, આપણે હવે સેન્સેક્સની પણ વાત કરી લઈએ, કારણ કે તમે જુઓ તો જે રીતે મોમેન્ટમ આપણને જોવા મળી રહ્યું છે. આવતીકાલે હવે એક્સપાયરી છે, તો ઓબ્વિયસલી બિફોર એક્સપાયરી હાલ ચાર્ટ સેટઅપ શું કરી રહ્યું છે, કઈ ઇમ્પોર્ટન્ટ લેવલ છે કે જે આપણે ફર્ધર નવી તેજી મંદી માટે વિચાર કરવા જોઈએ? અત્યારે જોશો સેન્સેક્સ તો ઓલમોસ્ટ 100 EM ના રેઝિસ્ટન્સ પર ઊભું છે, જે 80,066 નો લેવલ છે. ત્યાં આગળ હવે સોરી 80,066 નો લેવલ છે, ત્યાં આગળ એ આવીને છે. અને અત્યારે આપણે 77,560 સુધીનું લેવલ આવેલું છે. તો ઉપરમાં તમે જોશો તો 78,000 એક સારું એવું કોલ રાઇટિંગ થયેલું છે, તો ત્યાં એક સારું રેઝિસ્ટન્સ છે. પછી 78,200 અને 78,500 પર બી સારું એવું રેઝિસ્ટન્સ છે. અને નીચેમાં સપોર્ટ તમે જોશો તો 77,250 ઉપર બી સારું એવું સપોર્ટ છે અને 77,000 પર છે. તો આજે એક રેન્જ બાઉન્ડ રહેશે. અને તમે અત્યારે બી જોશો તો મોમેન્ટમ એટલું બધું છે નહીં માર્કેટમાં, તો આ એક રેન્જ બાઉન્ડ રહે એવું લાગે છે શક્યતા એક્સપાયરી પર. અને લગભગ 77,200 થી 78,000 ની વચ્ચે માર્કેટ ક્લોઝ આવે એવું લાગે. તો આ રેન્જ છે કે જે રેન્જને આપણે જરૂરથી ફોલો કરીશું ફર્ધર નવી એક્શન માટે. નેક્સ્ટ કાઉન્ટર હવે આપણે વાત કરી લઈએ સ્ટોક સ્પેસિફિક. તો આજે તમે જુઓ તો એનબીએફસી કાઉન્ટરમાં જબરદસ્ત તેજી જોવા મળી છે, અને એમાંથી જ મારે વાત કરવું છે. તો એ છે બજાજ ફાઇનાન્સ. આજે જે તેજી આવી છે તમે જુઓ તો 2% તેજી, 1,027-28 રૂપિયા આજુબાજુ. બીએસસીમાં તમે જેમ સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો તો આપણને સ્ટોક કારોબાર કરી રહ્યો છે. કરંટ માર્કેટ પ્રાઇસ છે સર બજાજ ફાઇનાન્સમાં, અગર ફ્યુચર એન્ડ ઓપ્શનમાં કોઈ પોઝિશન બનાવી હોય તો સર અહીંયાથી કોઈ સલાહ રહેશે? મને બજાજ ફાઇનાન્સ પોઝિટિવ લાગે છે. એક વીક પહેલા બી કદાચ આપણે 1,000 નો ભાવ ચાલતો હતો ત્યારે ડિસ્કસ કરેલો હતો, અને 1,075 નો એ વખતે બી ટાર્ગેટ આપ્યો હતો. અને એના પછી તમે હાઈ જોશો તો 1,051 ની હાઈ કરીને એ પાછો નીચે આવ્યો છે, અને થોડુંક નીચે રિટ્રેસ કરીને પાછો ઉપર જઈ રહ્યો છે. તો મને લાગે છે હવે આ વખતે 1,051 નું લેવલ નીકાળી દેશે, અને એના પછીના નેક્સ્ટ ટાર્ગેટ 1,060, 1,085 અને 1,100 રૂપિયાના ટાર્ગેટ આવી રહ્યા છે બજાજ ફાઇનાન્સમાં. તો તમે આમાં બાય કરીને હોલ્ડ કરી શકો છો. અને નીચે તમારે 996 રૂપિયાનો સ્ટોપ લોસ રાખીને કરવાનું છે કામ. તો જેમ સર કીધું 996 લેવલ છે, સ્ટોપ લોસ તરીકે ધ્યાન પર રાખવાનું. વ્યૂ પોઝિટિવ છે, અહીંયા લોંગ કરવા સલાહ બની છે. સર એક સ્ટોક છે કહેવાય ને કે નવા બ્રેકઆઉટની તૈયારી બતાવી રહ્યું છે, નામ છે બંધન બેંક. 270 રૂપિયા આજુબાજુ તમે જો આપણને લેવલ જોવા મળી છે. આની પહેલાં પણ આપણે જોઈએ તો 218 રૂપિયા આજુબાજુ હતું, કે ત્યાંથી સ્ટોક ઓલમોસ્ટ જૂન મહિનામાં આપણને નીચે આવ્યો હતો. હવે ફરીથી ઓલમોસ્ટ 20 રિકવરી બતાવી રહ્યો છે. હવે અહીંયા અગર સર 218નું લેવલ જો ક્રોસ થાય છે તો શું અહીંયાથી મોમેન્ટમ પોઝિટિવ લાઈક ફ્યુચરમાં લોંગ કરવું હોય તો કરી શકાય સર? બંધન બેંક પોઝિટિવ હતો ચાર્ટ ઉપર, અને તમે જોશો તે ઓલમોસ્ટ ઉપરથી નીચે આવેલો હતો ઓલ ટાઈમ, અને ફરી વાર એ સેટઅપમાં આવી રહેલો છે. તો મને એવું લાગે છે કે એક વાર જો આ લેવલ ક્રોસ કરે છે અત્યારે 218 રૂપિયાનું, તો ત્યાંથી આપણને સરસ એવું બ્રેકઆઉટ જોવા મળી શકે છે. અને આવનારા સમયમાં આપણને ટૂંક સમયમાં 225 અને 230 સુધીના લેવલ્સ બી ટૂંકા ગાળામાં જોવા મળી શકે છે. તો બંધન બેંકમાં ડેફિનેટલી એક બાય કરી શકાય છે, અને નીચે સ્ટોપ લોસ તમે 208 રૂપિયાનો પકડીને ચાલી શકો છો. તો આ સ્ટોપ લોસને ધ્યાનમાં રાખીને જેમ સર કીધું પ્રમાણે 258 લેવલ ક્રોસ થાય છે તો મોમેન્ટમ આપણને પોઝિટિવ સાઇડ જોવા મળી શકે. નેક્સ્ટ કાઉન્ટર જો વાત કરીએ તો એક ઇન્ટરગ્લોબ એવિએશન, અહીંયા પણ મોમેન્ટમ બહુ સરસ પોઝિટિવ જોવા મળી છે. અને અત્યારે ઓલમોસ્ટ દિવસના હાઈ 5,225 હાઈ છે, 5,222 કારોબાર જોવા મળી છે. 2.25% તેજી બીએસસીમાં આજે આપણને જોવા મળી રહી છે. કઈ રીતે સર જોઈ રહ્યા છો અહીંયા ઇન્ટરગ્લોબ એવિએશન? ગઈકાલે તમે જુઓ તો ઘટાડા બાદ 5,000 આજુબાજુ કહેવાના સ્ટોક સપોર્ટ લેવાના પ્રયત્નો તો બતાવી રહ્યું છે. તો શું અહીંયાથી એક બાઇંગ એક્યુમ્યુલેટ કરવું કરે? એક 5,000 નો લેવલ તમે જુઓ તો એ બ્રેકઆઉટ નું લેવલ હતું, ને ફરી વાર ત્યાંથી આપણે જોઈશું તો એ નીચે રીટેસ્ટ કરેલું છે કાલે, અને હવે આ નવી તેજી તરફ જઈ રહ્યું છે. તો ઉપરના તમે જોશો તો 5480 નો એક ફર્સ્ટ લેવલ મારા હિસાબે આવી રહ્યું છે, અને એના પછી ટૂંકા ગાળામાં આપણે જોઈશું તો લગભગ 5,960 નો બી એક લેવલ દેખાઈ રહ્યું છે. તો 5,000 ના સ્ટોપ લોસ સાથે ઉપરના બે ટાર્ગેટ માટે ઇન્ડિગો હોલ્ડ કરી શકાય છે. ઓકે, તો આ રીતે એક વ્યૂ બનતો જોવા મળ્યો છે. અહીં આપણે સ્ટોપ લોસને ધ્યાનમાં રાખીને નવો હોલ્ડ કરવાની સલાહ બની રહી છે. નેક્સ્ટ કાઉન્ટર જો આજે વાત કરીએ તો જે રીતે મોમેન્ટમ આપણને જોવા મળી રહ્યું છે તમે જો તો એનબીએફસી કાઉન્ટર તો આપણે વાત કરી કે જેમાં તમે જો બજાજ ફાઇનાન્સ છે, ઇવન તમે જો એના સિવાય આપણને બીજા પણ અન્ય સ્ટોક શ્રીરામ ફાઇનાન્સ બધામાં બહુ સરસ મોમેન્ટમ જોવા મળી છે. પરંતુ એના સિવાય પણ જો તમે નજર કરો તો આજે એક યુનો મિન્ડા
અહીંયા પણ આજે મોમેન્ટમ ખાસું એવું જોવા મળ્યું છે. સ્ટોક જો તમે નજર કરો તો આજે આપણને જે રીતે મોમેન્ટમ જો ઓલમોસ્ટ 2.5% તેજી, અને અહીંયા પણ તમે જો 1160 આજુબાજુ સ્ટોક્સ કારોબાર કરી રહ્યો છે. એક વખત સર યુનો મિન્ડાના ચાર્ટ નજર કરો, કઈ રીતે અહીંયા જોઈ રહ્યા છો, જે રીતે અહીંયા આપણને પોઝિટિવ સેટઅપ જોવા મળ્યું છે. શું કરંટ માર્કેટ પ્રાઇસ અગર લોંગ કરવું હોય તો કરાય? કરંટ માર્કેટ પ્રાઇસે લોંગ કરી શકાય છે. 1180 નો લેવલ રેઝિસ્ટન્સ નું આવી રહ્યું છે, ત્યાં આગળ ચાન્સીસ છે કે થોડુંક સેલિંગ પ્રેશર દેખાઈ શકે છે 1180 થી 1185 ની વચ્ચે. એના પછીનો ઉપરનો ટાર્ગેટ આપણે 1250 ટૂંકા ગાળામાં બી જોઈ શકીએ છીએ. તો યુનો મિન્ડામાં તમારે જો બાય કરવું હોય તો 1120 ના સ્ટોપ લોસ સાથે ઉપરના કીધા મુજબ 1180-85 નો ફર્સ્ટ ટાર્ગેટ અને સેકન્ડ ટાર્ગેટ આપણે 1250 રૂપિયાનો ચાલીને પકડી શકીએ. ઓકે, તો આ રીતે ધ્યાન પર જરૂરથી રાખવું જોઈએ. આઈટી કાઉન્ટર સર વાત કરવી હોય તો સ્વાભાવિક છે કે એસએલ ટેક આપણે વાત કરી લઈએ, કારણ કે ગઈકાલે આપણને ખ્યાલ છે કે પરિણામ બાદ સ્ટોક 5% આજુબાજુ કરેક્ટ થયો હતો અને આગલા દિવસે 5% તેજી હતી, જે ગઈકાલે પ્રોફિટ બુકિંગમાં આવી ગઈ, પરંતુ ફરીથી આજે કહેવાય ને તેજી બતાવી રહ્યો છે ઓલમોસ્ટ 1%. તો શું હવે એક કહેવાય ને ગઈકાલના ઘટાડા બાદ હવે હાલના લેવલે એક બાઇંગનું ઓપોર્ચ્યુનિટી આપ જોઈ રહ્યા છો સર? એકચ્યુઅલી અત્યારે મારા મુજબ હું આઈટી બહુ ફોલો નથી કરતો, કારણ કે એમાં બહુ વોલેટિલિટી વધી ગઈ છે, પ્લસ માઇનસ વધારે આવે છે. તો આઈટી માટેનો મારો વ્યૂ એટલો અત્યારે પોઝિટિવ નથી, અને આમાં ઉપર બી ગેપ સારા એવા છોડેલા છે, તો રેલી ફેલ થવાનો બી ચાન્સીસ વધારે છે. ને કાલે બી જોયું હશે તો એડીઆર બધાના નીચે હતા, તો હું અત્યારે આઈટી તરફ થોડોક એટલો પોઝિટિવ નથી. ઓકે, તો જેમ સર કીધું એ પ્રમાણે આઈટી કાઉન્ટર છે કે જેને હમણાં થોડુંક અવોઇડ કરવાની સલાહ બની રહી છે. થોડુંક ઇન્સ્યોરન્સ સેક્ટરની પણ વાત કરી લઈએ. આજના દિવસે તમે જુઓ તો એચડીએફસી લાઈફ ઇન્સ્યોરન્સ મોમેન્ટમ બહુ સરસ બતાવી રહ્યું છે. 2% તેજી આપણને અહીંયા જોવા મળી છે. ઓલમોસ્ટ 568-569 રૂપિયા અહીંયા આપણને કારોબાર જોવા મળી રહ્યો છે. તો સર અહીંયા પણ જે રીતનું તેજીનો પાવર આજે જોવા મળી રહ્યો છે, શું કોઈ સલાહ રહેશે અહીંયા લોંગ કરવો કરાય ફ્યુચરમાં? જી, આ એક સરસ એવો કન્સોલિડેશન ઝોનમાં ચાલી રહેલો છે અને મને એવું લાગે છે કે એક ટ્રેન્ડ લાઇન નો બ્રેકઆઉટ બી ટૂંક સમયમાં આવશે અહીંયાથી, એવું લાગી રહ્યું છે. તો આમાં તમારે બાય કરવો હોય તો 576 રૂપિયાનો લેવલ ક્રોસ કરે છે, તો એક સરસ આપણને બ્રેકઆઉટ જોવા મળે છે કાર્ડ ઉપર, અને એનો પછીનો ફર્સ્ટ ટાર્ગેટ આપણને સીધો 600 રૂપિયા સુધીનો જોવા મળી શકે છે. તો બાય કરો તો 550 રૂપિયાના સ્ટોપ લોસ સાથે 600 રૂપિયાના ટાર્ગેટ સાથે માટે તમે બાય કરી શકો છો, અથવા તમે 576 રૂપિયાની ક્રોસ થવાની રાહ જોઈ શકો છો વિથ સેમ ટાર્ગેટ એન્ડ સ્ટોપ લોસ. ઓકે, તો આ રીતે એક વ્યૂ બનતો જોવા મળે છે, જેને આપણે ધ્યાન પર રાખીશું. એક લાસ્ટ સ્ટોક સર વાત કરી લઈએ. તમે જુઓ તો એમાં વીકનેસવાળો સ્ટોક છે અને છે ડોક્ટર રેડ્ડી. આજે ફરી તમે જુઓ 1% ઘટાડો. લાસ્ટ વીક પણ ખ્યાલ છે આપણને કે મોસ્ટ ઓફ ટાઈમ આપણને લૂઝર્સમાં સ્ટોક હતો. હવે પ્રશ્ન એ છે કે આટલા બધા ઘટાડા બાદ શું અહીંયાથી એક યુટર્ન માટે એક્સપેક્ટેશન કરવું છે કે હજુ પણ કરંટ માર્કેટ પ્રાઇસે શોર્ટ કરવાની અહીંયા હજુ પણ આપણે એક ઓપોર્ચ્યુનિટી છે? મારા હિસાબે અત્યારે આમાં બાઇંગ નથી બનતું, થોડું કે કન્સોલિડેશન થઈ જાય અને આ બ્રેકડાઉન નું લેવલ 1260 રૂપિયાનું છે, તો 1260 ની ઉપર ક્લોઝિંગ આવે છે એક સ્ટ્રોંગ કેન્ડલ બનાવીને, તો પછી એમાં બાઇંગ કરવું જોઈએ. અગર જો 1260 રિટેસ્ટ કરીને નીચે આવે છે તો પાછી શોર્ટની પોઝિશન બની શકે છે. ઓકે, તો નવી ખરીદી કરવાની સલાહ નથી બની, અને જેમ લેવલ વાત કરી એ પ્રમાણે આપણે ફર્ધર ફ્યુચર એન્ડ ઓપ્શનમાં ધ્યાન પર રાખીશું. તો દર્શક મિત્રો, આ આપણે વાત કરી આપણી ખાસ રજૂઆત બીએસસી પ્રેઝન્ટ્સ ઓપ્શન સ્ટ્રીટ પર.